વેલકમ બેક ટુ અનધર બ્લોગ ગાઈસ. કેમ છો બધા? મજામાં જશો? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ કંઈક આપણે આની ક્વોલિટી ચેક કરવા જવાની છે, તો જોઈ શકો છો. તો ક્વોલિટી એન્ડ માઇક ટેસ્ટિંગ બે ચેક કરવાના છે, કેમ કે એડેપ્ટર આપણે આવી ગયું છે. આર્યું જે આપણે ઓનલાઈન મગાવ્યું હતું એ આવી ગયું છે એડેપ્ટર. એટલે આનું માઇક ટેસ્ટિંગ ને ક્વોલિટી બે આ વિડીયોમાં આવી જશે. પરફેક્ટલી ચેક કરી લેજો. તો હેલ્મેટ પડ્યું છે અને આપણે આ જેકેટ પહેરી લીધું છે. તો હાલો હવે નીકળી સીધા બાઇકે જઈ અને પછી મળું. ચાલુ થશે હવે કેમેરામાં બ્લોગ. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ સીધા રોડે, કેમ કે હજી તો આપણે ઘરેથી નીકળ્યા છીએ. એટલે હવે જાઉં પહેલાં સીધા રોડે, અને રોડે જઈને પાછો ચાલુ કરી બ્લોગ કન્ટિન્યુ. તો હાલો હવે જલ્દી રોડે પહોંચી. તો કાંઈક ક્વોલિટી ગોપ્રોની આવે છે, જેવી તમે જોઈ શકો છો અત્યારે હાલમાં. કાંઈક ગોપ્રોની અને એક માઇકની અવાજ કંઈક આવી રીતે આવે છે, જે તમે સાંભળી રહ્યા છો. એ અત્યારે ગોપ્રોના માઇકનો અવાજ છે, જે એડેપ્ટર આપણે લાવ્યા એનો. એડેપ્ટર વગર તમારું આમાં માઇક એ કંઈ કામ નહીં કરે. એટલે માઇક વગર તો તમારે એડેપ્ટર વગર તો તમારે હાલશે જ નહીં ગોપ્રો, એટલું યાદ રાખવાનું. બાકી ઓલા સાદા માઇક તો એ કંઈ નહીં હાલે. એડેપ્ટર વગર તો આપણે એ કંઈ માઇકનું કામ જ નથી આમાં. તો હાલો અહીંયા જરીક હવે રસ્તો મળી ગયો. તો ચલો હવે સીધા રોડે જઈ પાછા. તો ફાઇનલી મિત્રો રોડે ચડી ગયા છે ને કંઈક જોઈ લ્યો આ રોડનો નજારો બધોય. અને કંઈક આવું લુક આવે છે. અને જો આ વાઇઝર બંધ કરી અને માઇકનો અવાજ તમે સાંભળો, આ વાઇઝર બંધ થઈ ગયું. ચલો તો હવે ફૂલ સ્પીડ 100 ઉપર હાકીને તમને બતાવું. 90, 100 તો કંઈક આવો અવાજ આવી રહ્યો છે. This is the આપણે આ રીતે કંઈક જોઈ લ્યો. આ 100+ જ આવી રહ્યું છે અને અવાજ કંઈક આવે છે, જોઈ લીધો. તો આવી ગયો એક માણસ ગાડી આડી, તમે અવાજ જોઈ શકો છો. એટલે અવાજ કંઈક આવો છે. અને આ વધારે ગાડીઓ નીકળે છે, લોચો અહીંયા છે મેન. તો જઈ રહી છે રિક્ષા. વાઇડ એંગલમાં ફૂલ સુપર વ્યૂ છે અત્યારે. તો અત્યારે પબ્લિક આવી રહી છે અમે. અને ગામડામાં આ તો તમને જોવા જડે જ, આખો રસ્તો રોકે એવું. This is doing this. ગમે પબ્લિક છે અહીંયા. તો આપણે આ ગામવાળા નીકળી ગયા છે અને હવે જાઉં થોડાક આગળ. એટલે રસ્તો રેડી કમ્પ્લીટ. મતલબ આપણે આમાં ઓવર સ્પીડિંગ હાંકવું હોય, શું કહેવાય, હાઈપર રાઈડ કરવી હોય તો
હજી થોડાક આગળ જઈએ એટલે હાઈવે આવી જાય. હાઈવે જ નહીં, ડબલ પટ્ટીનો રસ્તો આવી જાય, જેમાં થઈ જાય રાઈડ હાઈપર. આપણે જ ન કરી હાઈપર રાઈડ, નકર થઈ ગયા છે લોચો, બીજું તો કાંઈ નહીં. તો હાલો આપણે જીરી ચેક ધીસ આઉટ ગાઈસ, ચેક ધીસ આઉટ. તો રસ્તાના લીધે આપણે થોડોક લોચો પડી ગયો ફાઇનલી. તો ધીસ ઇઝ તો ફાઇનલી મિત્રો તમે હવે ક્વોલિટી ચેક કરી લીધી છે. તો આપણે અહીંથી વાર લઈ પાછું તો આવી ગઈ અમે એક ગાડી. વગર એટલે કંઈ આપણે હાલશે નહીં હાઈકા વગર. તો મોટું વાઇઝર કરી બંધ અને હવે જઈ ઓવર સ્પીડિંગમાં. તો હવે ફૂલ ફિટિંગ. તો પાછા આપણે આવી ગયા છીએ હતા ત્યાં કેમ કે બહુ આગળ ન ગયા. એકલા ને મજા ન આવે એમ, જ્યાં રાઈડ કરવાની કોઈ હાઈરે હોય ને તો આપણને એમ તો થાય કે રાઈડ કરવી છે. એટલે ભાઈ વળી ગયા આપણે પાછા આવી ગયા હતા ત્યાં આપણે પાછા. આવી ગયું એક બાઇક, જે બાઇક આપણને દેખાતું હતું. હજી એક રિક્ષા આવે. નો ટ્રાય, જસ્ટ ફોર વેઇટિંગ. તો આપણી લીન કંઈક આવી રીતે હતી, લાગી ગઈ છે. આવી ગયો રોદા. એકાદ વિલ્લી પાછી અહીંયા ટ્રાય કરી. વિલ્લી વગર યાર મજા જ ના આવતી. ભલે તો આપણે થાય ઘર ભેગા. ઘડી ગાયકું પણ થોડીક તકલીફ પડવાની છે.
કેમ કે આવું બધું બની જાય બનવા કારણે નાણા તો જો અહીંયા પબ્લિક છે. તો ફાઇનલી મિત્રો તમે આની ક્વોલિટી અને માઇક ટેસ્ટિંગ બે થઈ ગયું છે તો તમે જોઈ લ્યો. આખો વિડીયો જોયો છે તો તમને ખબર પડી ગઈ છે કેવું છે માઇક ટેસ્ટિંગ અને ક્વોલિટી. તો હવે આપણે કંઈક નવા વ્લોગમાં મળી ત્યાં સુધી બાય બાય અને બધાને રામ રામ.